નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં જ ગાબડું પડ્યું। ડેડિયાપાડાના ટીલીપાડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા। આપમાંથી 500 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ગ્રામજનો દ્વારા તમામ કાર્યકરોનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો એક તરફ ચૈતર વસાવાનો જેલવાસ ને ત્યારબાદ જ્યારે જામીન મળ્યા ત્યારે શરતી જામીન એ વાત પર હતા કે તેમને ડેડિયાપાડામાં એન્ટ્રી નહીં મળે, તે પોતાના ગઢમાં નહીં જઈ શકે। એટલે કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા પોતાના ગઢમાં જ નથી અને ત્યાં ગાબડું પડી ગયું હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। હા, આ રાજકારણનો આ નિયમ છે કે જો આપનું બિલકુલ પણ આપના વિસ્તારમાંથી ધ્યાન હટ્યું અને તેની સાથે જ ગાબડા પડવાની શરૂઆત થઈ જતી હોય છે અને તેનું જ આ ઉદાહરણ છે કે જ્યાં ચૈતર વસાવા ડેડિયાપાડાના તેમના જ ગઢમાં ગાબડું પડ્યું છે। 500 જેટલા કાર્યકરો એક સાથે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા।